શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे ग्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. गुसाई जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. शीत ऋतु એટલે કે ઠંડીની સિઝન. ઠંડીમાં અંગીઠી, સામગ્રી પણ ઉષ્ણ, વસ્ત્ર આભૂષણ પણ એવા અને કીર્તન પણ એવા. યથા દેહે તથા દેવે. ગુસાઈજી આપણને રાગ ભોગ શિંગાર પ્રભુના તત્સુખનો પૂરેપૂરો વિચાર કરીને આપ્યો છે. આજે આટલા બધા ધર્મો, આટલા બધા ભગવાન બિરાજે છે. તમે દરેક મંદિરમાં જશો તો તમને જરી ને ભારે વસ્ત્રો ને ભારે આભૂષણ, પણ તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને મંદિરમાં જશો તો તમને જે અત્યારનું વાતાવરણ, અત્યારની સિઝન, અત્યારની ઋતુ એ જ પ્રમાણે બધું મળશે. તમે ઉનાળામાં જાઓ શ્રીનાથજી તો તમને સૌભાગ્ય સોટ ન મળે, પણ અત્યારે રાજભોગ કરાવો તો મળે. તમે ઉનાળામાં જાઓ તો સવારે એકલો તનિયો હોય મંગળામાં, ઠાકોરજીના દર્શન કરવાનો એવો આનંદ આવે. શિયાળામાં જાઓ ફક્ત મુખારવિંદના દર્શન, આમ ઠાકોરજી ઢબુરાઈ બેસી ગયા હોય, ઠંડી લાગતી હોય એમ. તો વલ્લભે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. કાલે જ એક સરસોલામાં વાંચ્યું કે વલ્ભાચાર્યજીનું જીવન લેખન મારામાં હશે તો હું બધામાં મોકલીશ. બહુ સરસ, જે અહીંના પેલી લાઇબ્રેરી કે એની અંદરથી મૂક્યું છે. અવાજ બી એમનો સરસ છે ને, જે વલ્લભ માટે લખ્યું છે કે એ સમયમાં કેટલું બધું અંધાધૂંધી હતી. ધર્મના નામે બધું જીરો હતો, અંધશ્રદ્ધા ખૂબ હતી, યવન રાજાઓનો ત્રાસ હતો. ધર્મ શું કહેવાય એની વ્યાખ્યા જ બધા ભૂલી ગયા હતા. બધાય પોતપોતાની રીતે ભાગવતના કે મહાભારતના કે રામાયણના અર્થ કરતા હતા. એવા સમયમાં વલ્લભે ઓલું કહેવાય ને કે એવો અંધકાર હતો જેમાં દીવડાથી ને પ્રકાશ થાય એવો નહોતો, પણ ભક્તિ માર્ગામ બજ માર્તંડા, વલ્લભરૂપી ભક્તિ સૂર્ય એવો પ્રકાશિત થયો કે ત્યારના બધા રાજાઓ પણ શરણે આવ્યા. એનું પ્રગટ પ્રમાણે કે સાઉથમાં ત્યારના ખૂબ જ યશસ્વી રાજા કૃષ્ણદેવરાય એ મૂંઝાણા હતા, કારણ કે એને બે રાણી હતી. એક શૈવ પંથમાં માને અને એક વૈષ્ણવમાં. હવે રાજાને એમ થયું કે આટલા બધા મંદિરો કરાવો, એમાં શૈવ પંથમાં માને કે શંકરના મંદિરો અને વૈષ્ણવ પંથમાં માને કે વૈષ્ણવના. રાજાએ શાસ્ત્રાર્થ કર્યો. એમાં 28 દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો. કેટલા બધા શાસ્ત્રોને, કેટલા ગ્રંથોને, કેટલા બધા પંડિતોને, કેટલા બધા જ્ઞાનીઓ. ત્યારે વલ્લભ ફક્ત 11 વર્ષ ને 52 દિવસના.
અને ત્યાં એમનો પ્રકાશ પુંજ તેજ આભા જોઈ અને રાજાએ આવીને પોતાનો મુગટ મૂકી દીધો ચરણમાં, પધારો પધારો. અને વલ્લભે તરત નિવાડો લાવી દીધો. કોઈ ગ્રંથો હાથમાં નહીં, બધાને કે આ પાના ઉપર આ ગ્રંથમાં આ. અને બધા આચાર્યો ત્યારના, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, બધાએ વંદન કર્યા કે આચાર્યનું તિલક તો વલ્લભને જ, એટલે કે વલ્લભાચાર્યજીને જ. અને બધાએ તિલક કર્યો. કે જ્યારે અંધાધૂની હતી, બધા એક થવાનો તો સવાલ નહોતો. વલ્લભને કોઈ યશ નહોતો જોઈતો, કોઈ પ્રતિષ્ઠા નહોતી જોતી, કોઈ મંદિરો નહોતા બાંધવા. એને ઘરે ઘરે મંદિર કરવા હતા. કારણ કે 500 વર્ષ પહેલાં વલ્લભને ખબર હતી કે કળયુગ જેમ આગળ વધતો જશે તેમ તેમ પરિસ્થિતિ બગડતી જશે. ત્યારે એમણે કૃષ્ણાશ્રય લખ્યો કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી. બધા માર્ગો નષ્ટ થઈ જશે. અત્યારે તમે યજ્ઞ કરવો હોય, કોણ શ્લોક સાચા બોલે છે? કોને સંસ્કૃત એવું આવડે છે? શું સાચું ઘી છે ગાયનું? ના. સાચું દૂધ છે? ના. બધા દેવો તિરોહિત થઈ જશે. બધા લાભ માટે ધર્મને વેચશે. લાભ પૂજાર્થ યત્ને શું, જો વલ્લભે સ્પષ્ટ લખેલું છે. તો તું ક્યાં જઈશ? મેં તારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, તો તારે જરાય મૂંઝાવાની જરૂર નથી. તારી વ્યવસ્થા મેં કરેલી છે. તો બહાર ભટકીશ તો તને દુસંગ લાગશે, બીજાના વિચારોની તું આપલે કરીશ. એ નથી થવા દેવું મારે. તું મારો જ. કરોડો જન્મોથી ને તારો પ્રભુ સાથે વિરહ હતો. એ તને શોધીને ઠાકોરજીના હાથમાં તારો હાથ સોંપ્યો છે. હવે તને હું અન્ય જગ્યાએ નહીં જવા દઉં. તો તું આ બધાથી બચવા શું કરીશ? પાપ, લાભ, અપરિજ્ઞાન, ગંગાધિ તીર્થવર્યેશુ, નાના વાદ વિનષ્ટેશુ. તારે ક્યાંય નહીં જવાનું. તું ક્યાંય જાય તો રસ્તામાં દુસંગ લાગી જાય ને. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીનું શરણ પકડીને બેઠો રહેજે. તારું સર્વસ્વ એ સારું કરશે. તારે ક્યાંય ભટકવાની જરૂર નથી. આટલા બધા ધર્મોના આચાર્યો, કોણે આવું કહ્યું છે મારા વાલા? તો ઘરમાં જે તમારા ઠાકોરજી છે એમાં કોઈનો અધિકાર નહીં, કોઈનો હક નહીં. કોઈ તમને કહી ન શકે કે આમ કરો. મેં આજે ગોળના લાડવા ને ભજીયાને બનાવ્યા, તમે બનાવો ના. તારે જેટલું અનુકૂળ હોય એટલું કર. જે એક રૂમમાં ભાડે રહેતા હોય, આઈને જ વાત છે રાજનગરની, એટલે વિધવા ડોસી ને એની દીકરી વિધવા ગોસાઈજીને શરણે આવ્યા. રાજ હવે સી આજ્ઞા છે? એ કે સ્વરૂપ સેવા પધરાવો. મારા વાલા, આ તો ત્રિલોકનો નાથ, આ 56 ભોગ આરોગનારો. અમે તો બે દાડિયા કરીએ. મળે કામ તો સાંજે ખીચડી છાશ ને ન મળે
તો બાજરી પલાળીને ખાઈ લઈએ. અમારું આ સામર્થ્ય નહીં કે આ પ્રભુને અમે ગુસાઈજી કે એવું ન હોય, તું જે ખાને ઠાકોરજીને ખવડાવજે. તારા સારામાંથી ને એક ચીરો ફાડીને ઠાકોરજીને વસ્ત્ર. તો કે મારા વાલા એ કે તું ચિંતા કરમાં. તો કે અમે તો અઠવાડિયામાં નો કામ મળે તો 2-3 વાર બાજરી પલાળીને મા દીકરી ખાઈ લઈએ. આ તમારો લાલો તો 56 ભોગ આરોગનારો પ્રભુ. એ કે લાલા ઉપર છોડ દે ને, તું શું કામ ચિંતા કરસ. ઠાકોરજી પધરાવ્યા. અહીંની જ રાજનગરની અમદાવાદની જ વાત છે. હવે એ જનામાં બધા હોય જ એવા પંચાતિયા ને વંચકો. એ કહે છે રામ સતયુગમય હતા, સીતાજીને નહોતા મૂક્યા, રામને નહોતા મૂક્યા. દ્વાપરમાં દ્વારકાધીશને સ્વયંતકમણી માટે ચોર કીધા હતા. તો અત્યારે તો મારવાલા કાંઈ કહેવા જેવું જ ન હોય ને. અત્યારે સાચા હોય ને બહુ સહન કરવું પડે. પણ સાચાઈ છોડવાની નહીં. છોડી દો તો સમજી જવાનું કે આપણે ખોટા છે. હવે માજીને દીકરી તો ઠાકોરજીની સેવા પહોંચીને જાય દાડીએ. હવે આજુબાજુ રહેતા એમાં હોય ને 2-4 વંચકો, તો ઘણીવાર દાળિયા ન મળે. ઠાકોરજીને પલાળેલી બાજરી બધાય ભોગમાં, જેમ પદ્મનાભદાસ છોલા દેતા હતા. ગદાધર દાસે એકવાર જળની લોટી ધરી. ગુસાઈજી પધાર્યા એટલે ઓલા પંચાતિયા વાલા થવા ગયા. બધાને વાલું થવું ત્યારે ગમતું ને અત્યારે બહુ ગમે. એમાં સાચા ભરાઈ જાય બિચારા. ફેરાજ આપે આ ડોહીને ત્યાં તો ખોટા ઠાકોરજી પધરાવ્યા. એ કે શું થયું? એ કે કાંઈ કહેવા જેવું નહીં, આચાર નહીં, વિચાર નહીં ને શું ધરાવે છે. ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ, સાક્ષાત ચંદ્રાવલીજીશ્વર. એને તો ખબર હતી કે કેવા લાટ લડાવે છે ને ઠાકોરજી કેવા આનંદથી બિરાજે છે. ગુસાઈજી કે શું થયું? એ કે ત્યાં જઈને જુઓ તો ખબર પડે પ્રભુને કેવો શ્રમ. હવે ગુસાઈજી તો બધું જાણે, પણ આ પંચાતિયાઓને દેખાડવું હતું કે તમે બધા જે કરો છો ને ત્યાં ઠાકોરજી નથી આરોગતા, પણ આ આરોગ્ય છે. હાલો માજીને ઘરે ગયા. માં શું સમય છે? માજીએ જવાબ કેવો સાહેબ, રાજ અમારા ઘરે શું સમય હોય? રાજના ઘરે સમય હોય. અમારે તો આપણને ખબર છે. માં જાવ કે અંદર, આપના પધરાવેલા છે, આપના વશમાં છે. અમે તો ગાયો ને ગોવાર છીએ. અંદર ગયા ગુસાઈ. ઓલા તાપડા હોય ને કોથળાના ઓલા કટકા, એનો પડદો કરેલો તો ટેરો. ગુસાઈજીએ ખસેલો. ઠાકોરજી 2 હાથે પલાળેલી બાજરી અરોગતા હતા. માં તારા ભાગ્યની શું સરાહના કર. આ મા પ્રસાદ મોકામે મોકલજો. બધા છક્ક થઈ ગયા કે ઠાકોરજીને 56 ભોગ નથી જોઈતા. હા, પછી આપણે 56 ભોગ ખાઈએ ને ઠાકોરજીને દૂધ મિશ્રી, એવો અન્યાય ન હાલે. કોઈ બાજરીનો સ્વાદ પછી ગુસાઈ જઈને ઠાકોરજી 2 જ જાણે. ઓલા બધાએ મોંમાં આંગળા નાખી ગયા. તો આપણે ત્યાં તમે જે બનાવો છે ધરાવો, બસ 100 વાતની એક વાત. તમે રોટલો ને શાક ધરાવો તો પ્રભુ કે મને એ મજા. 56 ભોગ તો મારા ઘરે ગણાય છે.
પણ આ રોટલો ને શાકમાં એ પાછો તારા હતો ને એ નહીં, રોટલા શાક ને છાશમાં જે મજા આવે ને એ 56 ભોગમાં ના આવે. પ્રભુ પ્રેમના ભૂખ્યા છે, પણ એનો ઊંધો અર્થ નહીં કરવાનો. પ્રભુ ભાવના ભૂખ્યા, સવારે આટલી મિશ્રી, આટલું સૂકો મેવો, આટલું દૂધ કરાવ્યો, પોઢાડી દીધા, અને પછી એ કુકર મૂક્યો ને 2 શાક ને દાળ ને ભાત ને પૂરણપોળી ને ભજીયા ને રાયતું ને સલાડ ને છાશ ને. ઠાકોરજી કે આપણે સુગંધ લેવાની. મારા બેટા સમર્પણ કરે ત્યારે કે આત્માના સમર્પણ, આ બધું આપણું, પણ આપણને આટલું દી એને સુગંધ આવે છે, એ સાક્ષાત છે. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો શરૂઆતમાં દૂધ મિશ્રી, અઠવાડિયા પછી દૂધગર ને ફીકાની આજ્ઞા લેવાય. હમણાંની જ વાત છે. પછી એના છોકરાનો બર્થડે હતો એટલે એના છોકરાને વટેકા વડા બહુ ભાવે, અને એમાં દહીંની ચટણી આવે. હવે દહીંની ચટણીમાં કાચા પાકા પેલા ભૂજાના હોય એ તળીને દહીંમાં પધરાવીને ચોળી નાખવાનું, અંદર મીઠું મરચું ધાણા જીરું એની આરે બટેકા વડા. એટલે એનો જન્મદિવસ હતો. હવે ઠાકોરજીને ફીકું ને એટલે છોકરો સ્કૂલેથી આવ્યો એટલે એની મમ્મી બધું ધરાવતી. મમ્મી બટાકા વડા બનાવ્યા છે ને? હા ભાઈ, તો ભાવે એ તો બનાવ્યું જોઈએ ને. મમ્મી બાસુંદી? હા બેટા. જો બધી તૈયારી કરી રાખી છે. તો આ રાઈસ ઓલો મીડિયમ ઇંગ્લિશમાં હતો, જીરા રાઈસ, અને આ તડકો દાળ ને એ બધું ઠાકોરજીને નહીં ધરાવવાનું. એ કે આપણને આજ્ઞા નથી, એટલે આપણને આજ્ઞા નથી એટલે આપણે આજ્ઞા લેવા જવાનું કે જે ફોન કરીને કેવો ધરાવો. એની મમ્મી તેને સામું જોવા માંડી કે તું શું કહેશ? એ કે આપણે આજ્ઞા. તો મમ્મી તમે આજ્ઞા લઈ આવો, પછી જ બપોરે હું પ્રસાદ લઈશ.